ધંધો નાનો છે પણ પોતાનો છે, ધંધો ચાનો છે પણ મજાનો છે, ધંધો મજૂરીનો છે, હાથ કાળા કરીએ છે પણ સાંભળ્યું છે કોલસાની ખાણમાંથી જ નીકળતો હીરાનો ખજાનો છે. જ્યારે ધંધો નાનો છે પણ પોતાનો છે એ ટેગલાઇનના હકદાર નહોતા ત્યારે શું હતું? પણ આની પહેલાંની જે મારી કારકિર્દી હતી એ માસ કોમ્યુનિકેશનની હતી. ઓકે. લગભગ 18 વર્ષ મેં જાણીતા અખબાર, ટીવી ચેનલ અને રેડિયોમાં કામ કર્યું. મારા વિચારોથી બિઝનેસમાં ફેરફાર થાય છે. ઓકે. પછી મેં સ્વતંત્ર થઈને આ દિશા અપનાવી. ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે. અને મારી માં જે છે ગુજરાતી અખબારો, ગુજરાતી સાહિત્ય બહુ વાંચતી અને મને એના દ્રષ્ટાંતો અમને બધાને કહેતી. માં ઈચ્છે ને તો જે બાળક છે એ શિવાજી બને, માં ઈચ્છે તો મહારાણા પ્રતાપ બને. એ માં નક્કી કરે છે કે મોટો થઈને શું બનશે. વાહ. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં ને? એક ફિલ્મનો ડાયલોગ મને યાદ આવે છે. એમાં શાહરુખ ખાન એવું કહે છે કે અમ્મી જાન કહેતી थी कि कोई धंधा छोटा नहीं होता और धंधे से बड़ा कोई धर्म नहीं होता. હવે તમને થશે કે આ સવારમાં ધંધાની વાતો, બિઝનેસની વાતો કેમ કરે છે? કારણ કે આપણા જે અતિથિ છે ને એ પણ કંઈક આ જ વસ્તુ સાથે જોડાયેલા છે. કદાચ તમને થોડી હિન્ટ મળી ગઈ હશે. ચલો વધારે બીજી એક હિન્ટ આપો. ધંધો નાનો છે પણ પોતાનો છે. શું થયું? યાદ આવ્યું કંઈ? ના આવ્યું? ચલો હજુ વધારે વાત કરીએ. તમે શાંતિથી રીલ સ્ક્રોલ કરતા હો અને એક પાજીની રીલ આવે અને તમારી આંગળીઓ અટકી જાય. એમનો હસતો ચહેરો, ફાકડું ગુજરાતી અને પોઝિટિવ વાતો સાંભળીને તમને પણ પોતાનું કંઈક કરવાનું મન થઈ જાય. તો બસ આ જ રીતે કેટલાય લોકોને જાણે અજાણે હિંમત આપનાર અને પોતાના સપના પૂરા કરવાની પ્રેરણા આપનાર કુલદીપસિંહ કાલેર એટલે કે પોઝિટિવ પાજી આપણા આજના અતિથિ છે. તો ચાલો ત્યારે સ્વાગત કરીએ એમનું અને જાણીએ એમના વિશેની જાણી અજાણી વાતોને. સર, ખૂબ સ્વાગત છે તમારું અમારા આ કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. થેન્ક યુ. તો વાત મેં તમને પહેલાં જ કીધું કે ભાઈ ધંધો નાનો છે પણ પોતાનો છે. એ કદાચ તમારી એક અલગ ઓળખ બની ગઈ છે, રાઈટ? અત્યારે કદાચ તમે જ્યાં જતા હશો ત્યાં કુલદીપસિંહ કાલેર કદાચ તમને કોઈ નહીં જાણતું હોય, પણ પોઝિટિવ પાજી નામ આવે એટલે તરત તમારો ચહેરો, જે સ્માઇલ ને માથે પાઘડી અને એ પણ ગુજરાતી બોલતા વ્યક્તિ, એ તરત દરેક વ્યક્તિના મનમાં ઇમેજિન થવા લાગે. તો હવે મારે છે ને ચર્ચાની શરૂઆત જ ત્યાંથી કરવી છે કે કુલદીપસિંહ જ્યારે પોઝિટિવ પાજી નહોતા, જ્યારે ધંધો નાનો છે પણ પોતાનો છે એ ટેગલાઇનના હકદાર નહોતા ત્યારે શું હતા? એટલે અત્યારે હું ક્યાંક જતો હોઉં તો લોકો મને ફોલો કરતા હોય, મને મળી જાય તો ઘણી વખત એવું કહેતા હોય છે કે અરે પાજી, પોઝિટિવ પાજી, તમારું નામ શું છે? એટલે પોઝિટિવ પાજી એટલું બધું ફેમસ થઈ ગયું છે કે લોકોને મારું નામ જે છે ને એ ખબર નથી. ઇવન તો એ લોકો વર્ષોથી ફોલો કરતા હોય. સોશિયલ મીડિયા પર અત્યારે લોકો મારા વિડીયોઝ જોતા હોય છે. પણ આની પહેલાંની જે મારી કારકિર્દી હતી એ માસ કોમ્યુનિકેશનની હતી. લગભગ 18 વર્ષ મેં જાણીતા અખબાર, ટીવી ચેનલ અને રેડિયોમાં કામ કર્યું. અને પછી એક સમય એવો આવ્યો કે મને એવો રિયલાઇઝેશન થયું કે મારે બિઝનેસ પર કંઈ કરવું છે. અને પછી મેં એક બ્રાન્ડમાં હું જોડાયો અને એમાં મારો રોલ હતો કે ફરીને આખા દેશમાં જ્યાં આઉટલેટ હોય, શાખાઓ હોય, ત્યાં ધંધો જો ડાઉન હોય તેને ઉપર કઈ રીતે લઈ જવું, એના માટેની સ્ટ્રેટેજી બનાવી, એના માટેના માર્કેટિંગ પ્લાન બનાવવા. તો એ જે હું આખા ભારતમાં ફર્યો તો ત્યાંથી મને બિઝનેસને ડેવલપ કરવાની એક સૂઝ આવી અને મને એવું ખબર પડી કે મારા વિચારોથી બિઝનેસમાં ફેરફાર થાય છે. પછી મેં સ્વતંત્ર થઈને આ દિશા અપનાવી અને લોકોને બિઝનેસ કઈ રીતે વધારવો એના માટેની મેં શીખ આપવાની શરૂ કરી. અને એમાં અનાયાસે આ એક પંક્તિ મારા મોઢામાંથી નીકળી કે ભાઈ ધંધો નાનો છે પણ પોતાનો છે. અને અમે બે મિત્રો બેઠા હતા, તમે જાણતા હશો આરજે આકાશ. અમે બેઠા હતા અને અમે વાતો કરતા હતા. તો મેં આ વાતચીતમાં વાત કીધી. એમણે કીધું આજકાલ શું પાજી ચાલી રહ્યું છે? મેં કીધું બસ કંઈક કરી રહ્યા છે, ધંધો નાનો છે પણ પોતાનો છે. તો એમણે કીધું કે આ વાત બહુ જ પાવરફુલ છે, તમારું આ સેન્ટેન્સ. પછી મેં એના ઉપર એક કવિતા લખી કે જે કવિતા બહુ વાયરલ થઈ કે ધંધો નાનો છે પણ પોતાનો છે,
ધંધો ચાનો છે પણ મજાનો છે, ધંધો મજૂરીનો છે, હાથ કાળા કરીએ છે પણ સાંભળ્યું છે કોલસાની ખાણમાંથી જ નીકળતો હીરાનો ખજાનો છે. ધંધો નાનો છે પણ પોતાનો છે. તો એ એક મારી ઓળખ બની ગઈ. અને પછી મેં બિઝનેસ ઉપરની વાતો કરવાનું શરૂ કર્યું. જે મને આવડતું હતું એ લોકોના કઈ રીતે વિકાસ થાય, લોકોને કઈ રીતે ઉપયોગી થાય, એના માટે મેં એક સફર ચાલુ કરી. અને પછી તો આ એક આમ સ્લોગન બની ગયું. હું જતો તો રિક્ષાની પાછળ ક્યાંક લખેલું હોય, કોઈ પોતાની દુકાન પર લખેલું હોય, અને પછી આગળ જઈને અમારું ટ્રેડમાર્ક બન્યું. ઓકે, તો કદાચ તમે પહેલા એવા ઇન્ફ્લુએન્સર છો કે જેણે પોતાની જે ટેગલાઇન છે એને ટ્રેડમાર્ક બનાવી દીધું છે, રાઈટ? બિલકુલ. તો એ વિચાર તમને ક્યાંથી આવ્યો? કારણ કે ઘણા બધા લોકો ટેગલાઇન યુઝ કરતા હોય છે, ઘણા આરજે જે છે પોતાના શોની જિંગલમાં પોતે ક્રિએટ કરતા હોય છે, પણ ટ્રેડમાર્ક કોઈએ લીધું હોય એ તમે કદાચ પહેલા છો, રાઈટ? બિલકુલ. તો એ તમને ક્યાંથી વિચાર આવ્યો? એટલે જ્યારે આ મારું જે વાક્ય છે બહુ જ ફેમસ થઈ ગયું, તો ઘણા બધા લોકો મારા ધ્યાનમાં એવા આવ્યા કે જે ધંધાકીય ઉપયોગમાં આ વાપરી રહ્યા હતા, કે જે ઓરિજિનલી મારો થોટ હતો. તો આપણને કાયદામાં એક એવો હથિયાર મળેલો છે કે જો તમારો કોઈ ઓરિજિનલ થોટ હોય, વિચાર હોય, ટેગલાઇન હોય, તો તમે એને રજીસ્ટર કરાવી શકો છો. અને હું જ્યારે પોતે લોકોને કહેતો હોઉં કે તમારા વિચારોને ટ્રેડમાર્ક કરાવો, અને હું મારો જ કોઈ ટ્રેડમાર્ક ના હોય, તો એ મારી વાતનો વજન કેટલો પડે. તો મેં એવું નક્કી કર્યું કે આપણો આ સુવાક્ય છે, તો આપણે એને શું કામ ટ્રેડમાર્ક ન કરાવી લેવું જોઈએ. તો મેં એને એપ્લાય કર્યું અને ભારત સરકારે મને એનું ટ્રેડમાર્ક આપ્યું. તો એ મારા માટે બહુ ખુશીની વાત છે. અને એક દાખલો બન્યો કે ભાઈ પાજી બોલે છે એનું ટ્રેડમાર્ક છે. તો જ્યારે આપણે ધંધો કરતા હોઈએ કે કોઈ વ્યવસાયમાં હોઈએ, તો આ જે બૌદ્ધિક સંપત્તિ છે એનું ટ્રેડમાર્ક મેળવવો બહુ જ જરૂરી હોય છે. ઘણી વખત એવા કિસ્સા જોવા મળે છે કે ઓરિજિનલ આઈડિયા કે ઓરિજિનલ દુકાનનો આઈડિયા કે પ્રોડક્ટ કોકની હોય, પણ એણે ટ્રેડમાર્ક ના લીધો હોય, પછીથી કોપી કરીને કોઈ બીજો વ્યક્તિ એનો ટ્રેડમાર્ક મેળવી લે. તો જે વ્યક્તિ ઇન્વેન્ટર છે એ ઘણી વખત એ જે છે ને એને અન્યાય થઈ જતો હોય છે. તો આ અવેરનેસ આવે એના માટે મેં આ ટ્રેડમાર્ક લીધો. ઓકે, એટલે તમે ટ્રેડમાર્ક લેવામાં પણ લોકોનું વિચાર્યું કે ભાઈ કોઈને અવેરનેસ આવે ને કોઈને આઈડિયા ચોરી ના થઈ જાય, રાઈટ? બિલકુલ. ઓકે, હવે બીજું મને પૂછવું છે કે તમે છો પાજી, રાઈટ? તો આટલું સરસ ગુજરાતી તમે કેવી રીતે શીખ્યા? એટલે પહેલેથી જ આવડતું હતું કે પછી તમને એવું થયું કે ના હું ગુજરાતમાં રહું છું તો ગુજરાતી તો મને સારું આવડવું જ જોઈએ એમ? એના પાછળ છે ને મારી માની ભૂમિકા છે. ઓકે. મારી મા છે ને બહુ વાંચતી, એનું વાંચન બહુ જ હતું. તો એનું બાળપણે પાછું છે ને ગુજરાતમાં વીત્યું છે. મારા નાના પરિવાર જે છે એ હિન્દુસ્તાન પાકિસ્તાનના ભાગલા વખતે એ લોકો લાહોરથી અમદાવાદ આવી ગયા હતા. પછી એ લોકોએ આ જે સંસ્કૃતિ છે, આ જે વારસો છે કે જે ગુજરાત છે એને પોતાનું ઘર બનાવી લીધું. તો મારું જે બાળપણ છે, મારું જે ઉછેર છે, એ મારી માએ એવા મારામાં સંસ્કાર નાખ્યા કે આપણી ધરતી છે, આપણું કલ્ચર છે, આપણી ભાષા છે, એ બીજું નથી. એવું નથી કે ભાઈ પહેલા પંજાબી પછી ગુજરાતી, નહીં, પહેલા ગુજરાતી. અને મારી મા જે છે ગુજરાતી અખબારો, ગુજરાતી સાહિત્ય બહુ વાંચતી અને મને એના દ્રષ્ટાંતો અમને બધાને કહેતી કે બીજો ગુણવંશ આવું લખે છે, ઝવેરચંદ મેઘાણી આવું લખે છે, કાંતિ ભટ્ટ આવું લખે છે. એટલે અમારામાં છે ને ગુજરાતી સાહિત્ય છે ને એ પીરસાતું ગયું, નાનપણથી જ સિંચ્યું છે તમારામાં. હા, એટલે એક છે ને બહુ જ મજબૂત જોડાણ થઈ ગયું. અને પછી તો જ્યારે મારા અંદરથી સાહિત્ય નીકળ્યું તો બાય ડિફોલ્ટ ગુજરાતીમાં જ એ નીકળ્યું. મેં ખૂબ જ ઓછી રચનાઓ જે હિન્દી કે પંજાબીમાં લખીએ છે, પણ મારા બધા વિચારો, મારા બધા જ વન લાઇનર કે ગુજરાતીમાં જ મારી બધી કવિતાઓ હોય છે. તો મારી માની ભૂમિકા આમાં બહુ મોટી છે. અને હું તો કહેતો હોઉં છું કે જો તમે એવું ઈચ્છતા હો કે જે બાળક છે ને એ સમાજ માટે આગળ જઈને કરે કંઈક, તો એમાં છે ને માની ભૂમિકા બહુ જ મોટી હોય છે. મા ઈચ્છે ને તો જે બાળક છે એ શિવાજી બને, મા ઈચ્છે તો મહારાણા પ્રતાપ બને. એ મા નક્કી કરે છે કે મોટો થઈને શું બનશે. હવે વાત કરીએ કે પ્રિન્ટ છોડ્યા પછી તમે રેડિયોમાં ગયા, આઈ થિંક, રાઈટ? અને પછી તો તમે ઘણા બધા આરજેસને ટ્રેનિંગ પણ આપી. તો આ શું ચેન્જ હતો? જનરલી એવું હોય કે આપણે જ્યારે કોઈ એક ફિલ્ડમાં હોઈએ તો આપણને એમ થાય કે તમે એ જ ફિલ્ડમાં રહો, એમાં વર્ષો આપો, એમાં એક્સપિરિયન્સ મેળવો અને પછી આગળ વધો. પણ જો તમારી વાત કરીએ તો એમણે ઘણા બધા વેરિયસ ફિલ્ડ ચૂઝ કર્યા છે અને પહેલાં પ્રિન્ટ કર્યું, પછી એ રેડિયોમાં ગયા. તો મારે તમારી પાસેથી એ જાણવું છે કે એ ચેન્જ, સ્વિચ તમે કેમ કર્યું અને સ્વિચ કર્યું ત્યારે શું ચેન્જીસ આવ્યા એમ? આમાં છે ને ઘણા બધા મિત્રો આપણને જોઈ રહ્યા છે, એ લોકો કોઈ પણ ક્ષેત્રમાં જોબ કરતા હશે, બરોબર? જ્યારે તમે જોબ કરતા હો છો ત્યારે તમને એક પ્રકારનો સંસ્કાર આપવામાં આવે છે HR દ્વારા કે ભાઈ તમારી પ્રોફાઇલ આવી છે તો તમારે આવી જ રાખવી જોઈએ, બરોબર?
તો એનાથી ડરીને પણ ઘણા બધા લોકો સાહસિક નિર્ણય નથી લેતા કે ભાઈ હું આ ફિલ્ડમાં છું, હું ફિલ્ડ બદલી દઈશ, અને જો સફળ ના થયો, પાછું આવવું પડ્યું તો કોઈક દિવસ મને HR પૂછશે ઇન્ટરવ્યૂમાં કે કેમ ભાઈ તમે આ ફિલ્ડ બદલી દીધી, તો કદાચ મારું જે છે વેલ્યુ ઘટશે. પણ તમારે આવું વિચારવાની જરૂર નથી. તમે ખાલી તમારી આવડતોની ઉપર ફોકસ કરો. અખબારની અંદર હું જે વસ્તુ લખતો હતો, રેડિયોની અંદર હું એ જ વસ્તુ બોલીને સંભળાવતો હતો, તો એ માધ્યમ જ ખાલી બદલાયો હતો. તો આપણે જેટલું પોતાની જાતને, પોતાની આવડતને સમજીશું એટલું આપણે છે ને કડી સાથે જોડીને કડી આગળ વધારીશું. આપણે સાવ ધરમૂળથી મેં કંઈ ફેરફાર નથી કરી નાખ્યો છે ને. તો તમે જ્યારે કંઈક આવો નવો નિર્ણય લો છો તો ત્યારે તમને રોકવાવાળા બી મળશે કે આવું ના કરાય. મને બી કહેવાવાળા મળ્યા હતા કે આપણે અખબારમાં જ રહેવું જોઈએ, પણ મને કંઈક એક્સપ્લોર કરવું હતું અને મને ખબર હતી કે મારી અંદર જે વાર્તા કહેવાની જે કળા છે એ રેડિયોની અંદર એ વધુ નિખરીને બહાર આવશે. અને એવું જ થયું. પછી મારા ગીતો આવ્યા, પછી આરજે સાથેની ટ્રેનિંગો, આરજે લોકો, ઘણા બધા આરજેસ સાથે મારે કામ કરવાનું આવ્યું. તો એ આરજેસની ટ્રેનિંગમાં એ ટ્રેનિંગ આપતા હું પણ ગ્રૂમ થયો. કોઈ એમ કહેતું હોય કે હું ટ્રેનિંગ આપતો હતો, પણ એવું નથી. હું ટ્રેનિંગ આપતા હું ટ્રેનિંગ મેળવી રહ્યો હતો. તો ઘણું બધું હું નવું શીખ્યો. અને આમાં એક વસ્તુ હું ઉમેરું કે તમે છે ને કમ્ફર્ટ ઝોનમાંથી તમારે બહાર આવવું પડે. હું જ્યારે અખબારમાં હતો ત્યારે હું એક લેવલે તંત્રી સુધી પહોંચી ગયો હતો, બરોબર. હવે પછી જ્યારે હું રેડિયોમાં ગયો તો ત્યારે આખી ઇન્ડસ્ટ્રી નવી હતી, મારે એકથી શરૂઆત કરવાની હતી. તો તમારે આ આત્મવિશ્વાસ દાખવવો પડે, તમારે નવું શીખવાની તૈયારી રાખવી પડે, તમારે વધારે કામ કરવું પડે. પણ એના પછી જે તમે નિર્મિત થાવ છો ને એ પછી તમે આમ ટકોરાબંધ તમે બનો છો કે તમારી વેલ્યુ જે છે ને પછી એમ વધે છે. તો વેલ્યુ વધારવા માટે આવા નિર્ણયો લેવા પડે, પણ ગણતરી સાથે લેવાનું, આપણી આવડતોને ધ્યાનમાં રાખીને લેવાનું. રાઈટ. આંધળે દોટ નહીં મૂકવાની કે આ કરે છે તો હું કરી લઉં એમ. હા. હવે તમે એવું કીધું કે તમે ગાઓ પણ છો અને મેં પણ તમારા સોંગ થોડા સાંભળ્યા છે. તો મેં સાંભળ્યા છે સોંગ, તો અમારા દર્શકો જે છે એમને પણ સંભળાવવા જોઈએ. સાચી વાત ને? તો બસ તમારું મનપસંદ ગીત તમે જે ગાયું હોય એકાદ ગીત સંભળાવશો. મને ગુજરાતી સાહિત્યના ઘણી બધી રચનાઓ મારી ગમતી છે. મોર બની થનગાટ કરે એ મેં મારા સ્વરમાં ગાયું છે. પછી ધ્રુવ ગીત જે છે, ઓચિંતું કોઈ મને રસ્તે મળે, એ ખૂબ જ પ્રેરણાદાયક ગીત છે. મને તો એમ થાય છે કે આ ગીત છે ને સ્કૂલોની અંદર પ્રેયરમાં હોવું જોઈએ. તો આ કદાચ તમે આ બી સાંભળ્યું હશે. તો આ મેં આને સ્વરબદ્ધ કરવાનો મેં પ્રયાસ કર્યો કે ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે. ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે. આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં, આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં, ઉપરથી કુદરતની મહેર છે. ફાટેલા કિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ. એકલો ઊભું ને તોય મેળામાં હોઉં એવું લાગ્યા કરે છે મને રોજ. સૂરજ તો ઉગે ને આથમીએ જાય, મારી ઉપર આકાશ એમનેમ છે. આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં, આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં, ઉપરથી કુદરતની મહેર છે. વાહ. તો દર્શક મિત્રો જોયું ને, પોઝિટિવ પાજીના અંદાજમાં આપણે એક ધ્રુવ ગીત સાંભળ્યું. દરેક લોકોએ કદાચ આ સોંગ સાંભળ્યું હશે, પરંતુ આજે આપણે પોઝિટિવ પાજીના અંદાજમાં સાંભળ્યું. શબ્દો એના એ જ હતા, પણ કદાચ તમને આ નવું લાગ્યું હશે. રાઈટ. હજુ ઘણી બધી વાતો કરવાની છે, ઘણા સોંગ પણ સાંભળવાના છે, પણ અત્યારે સમય થયો છે એક વિરામનો. મળીએ વિરામ બાદ. વિરામ બાદ આપનું સ્વાગત છે. તો વિરામમાં જતા પહેલા આપણે પોઝિટિવ પાજીના મુખેથી સરસ મજાનું સોંગ સાંભળ્યું, એમના અનુભવો સાંભળ્યા અને હજુ ઘણી બધી વાતો એમની સાથે કરવાની છે. તો ચલો ત્યારે ચર્ચાનો દોર ફરીથી શરૂ કરીએ. તો વિરામમાં જતા પહેલા આપણે એ જોયું કે તમે ફિલ્ડ ચેન્જ કરી દીધી અને
પ્રિન્ટમાંથી સીધા રેડિયોમાં જમ્પ કર્યો અને આઈ એમ શ્યોર કે ઘણા બધાને ડર લાગતો હોય આવી ફિલ્ડ ચેન્જ કરવા માટે, પણ કદાચ આ જે પગલું છે ને સાહસિક પગલું તમારું એ વખતનું જ હતું, રાઈટ? પણ કેવું હોય કે કોઈએ ને કોઈએ, તમે પણ આઈ થિંક ઝીરોથી ક્યારેક શરૂ કર્યું હશે, સીધું તો તમે પોઝિટિવ પાજી બન્યા નહોતા, સ્ટ્રગલ તમારા જીવનમાં પણ હશે. તો અત્યારે જે છે ને આપણા દર્શકોમાંથી ઘણા બધા લોકો એવા હશે કે જેમને પોતાનું કંઈક સ્ટાર્ટઅપ કરવું હશે, પોતાનું કંઈક નવું કરવું હશે, અથવા તો એક જોબ છોડીને પોતાના મનની ઈચ્છા પ્રમાણે બીજી જોબ કરવી હશે. પરંતુ કહેવાય ને કે પેલો ડર હોય કે યાર આપણી પાસે એવું કંઈ છે નહીં બેકઅપ ઓપ્શન, અથવા તો આપણે એટલા અમીર નથી કે કદાચ આપણે ફેલ થઈશું તો વાંધો નહીં આવે. તો એવા લોકો માટે તમે શું કહેશો? અને તમારી જે સ્ટ્રગલ છે, તમે જ્યારે શરૂ કર્યું ત્યારે તમને કેવા કેવા ચેલેન્જીસ આવ્યા, એના વિશે વાત કરશો. મારા જીવનના પડકારોની વાત કરીએ તો હું એક ખૂબ જ નાના બેકગ્રાઉન્ડમાંથી આવું છું. મારા પપ્પાનો કારખાનો હતો અને અમે એમાં વેલ્ડિંગ કરતા, અને આપણે ગુજરાતીમાં કહેવાય છે ને કે તમે શું હથોડા ભાંગ્યા છે, તો ખરેખર અમે હથોડા ભાંગ્યા છે. એક સમયે જે મને પ્રસંગ યાદ છે, હું 14-15 વર્ષનો હતો અને મારા પપ્પાના કારખાનામાં સરિયા કાપવાના હતા અને કારીગર કોઈ હતું નહીં, એટલે જે ઘણ હોય, જે ઘણ સૌથી મોટો હથોડો હોય ને ઘણ કહેવાય, તો એ ઘણથી સરિયા કાપવાના હતા. અને એ સરિયા કાપવાની જે કળા હોય છે ને એમાં એવું હોય છે કે તમારે એક ઘા અને 2 કટકા કરવાના હોય, એમાં 3 સ્ટોક ના મરાય, એટલે આમ આખું ફટકો મારવાનો. તો એ 14-15 વર્ષની ઉંમરે મારા પપ્પાએ મને સરિયા કાપતા શીખવાડ્યું અને આખો દિવસ અમે સરિયા કાપ્યા. પછી રાત્રે જ્યારે ઘરે ગયા જમતા હતા તો મારા પપ્પા મારી મમ્મીને કહેતા હતા કે તારો દીકરો ઘણ ચલાવતો થઈ ગયો. એટલે એ મારા જીવનની એક પહેલી ઉપલબ્ધિ હતી, કે એક અચીવમેન્ટ હતી કે મને ઘણ ચલાવતા આવડી ગયું છે. મજૂરીની ભાષામાં એવું કહેવાય કે આને ઘણ ચલાવતા આવડે છે. તો એવી જગ્યામાંથી આવું છું ને આજે લોકો જ્યારે મારા પુસ્તકો વાંચે છે ત્યારે એવું મને કહેતા હોય ને કે તમે બહુ સારું લખો છો, ત્યારે હું એમને કહેતો હોઉં છું કે ભાઈ હથોડા રખ કે કલમ ઉઠાઈ થી, હથોડા રખ કે કલમ ઉઠાઈ થી, ચોટદાર ન लिखता तो हाथ के छाले बुरा मान जाते. તો આ રીતે જો ભાઈ કોઈ પણ વ્યક્તિ છે એનામાં શક્યતાઓ ભરપૂર હોય છે. આપણી ફરજ છે કે જે સમયે જે મહેનત કરવાનો સમય છે તો એ રામ પર, ભગવાન પર, હરિ પર ભરોસો રાખીને મહેનત કરવાની. કોઈ પણ આપણા ઈષ્ટદેવને કે પરિસ્થિતિઓને કે પરિવારને તમે દોષ નહીં આપવાનો કે આ અમને કેવો બેકગ્રાઉન્ડ મળ્યો, અમને કેવો પરિવાર મળ્યો, નહીં. તમે મહેનત કરો, ઉપર ભગવાન જુએ છે, તમને તમારી મહેનતનું ફળ મળશે. આ સાદી ભાષામાં હું તમને કહું છું. હવે તમે જોબ કરી રહ્યા છો અને તમારે ધંધો કરવો છે, કે તમારે પોતાની પાસે કશું છે નહીં પણ ધંધો કરવો છે, તો હવે તમે ગમે ત્યાંથી લોન લઈને કે પૈસા ઉછીના લઈને તો આ ધંધો કરાય નહીં. ધંધો હોય કે કોઈ પણ પ્રોફેશન હોય, એ સફળ થશે કે નહીં એ તમારી આવડત ઉપર ડિપેન્ડ કરે છે. તમારી આવડત કેવડી છે. તમે ચા બનાવવાનો ધંધો હોય તો એમાં એની આવડત હોય છે, એનો લોક વ્યવહાર હોય છે, એની સ્કિલ હોય છે, એને ચા બનાવવામાં ખુશી મળતી હોય છે. તમે ચા બનાવો અને પછી રોજ મનમાં કહેતા હો કે આ સાલું ચા બનાવું છું રોજ, તો એ ચા વાળાનો બી પ્રગતિ ના થાય. તો તમે જે કરો છો એમાં શ્રદ્ધા રાખો, તમે ખરેખર કરવા માંગો છો, અને કશું જ ના થાય ને, તમારી પાસે પૈસા નથી રોકવામાં, કશું જ નથી, ખાલી એટલું કરો કે દરરોજ પોતાના મનને કહો કે મારે આ કરવું છે. પહેલો સ્ટેપ આ છે. તમે બસ અંતર ધ્યાન થઈને જ્યારે જે કરવા માંગો છો એનું બસ રટણ કરો કે મારે આ કરવું છે, મારે આ કરવું છે. તો શું થશે, તમારી અંદર આજે સંકલ્પ દ્રઢ થશે. બીજું, તમે જે કરવા માંગો છો એને લગતી કોઈ તક જ્યારે તમારી સામે આવશે ને, તો તમારું સબકોન્શિયસ મન તમને તરત કહેશે કે તું જે કરવા માંગે છે ને, જો સામે તક છે. પછી તમે આગળ વધજો. આ પહેલો સ્ટેપ મૂળભૂત છે જે આ છે. તમે પોતાની જાતને કહો કે મારે આ કરવું છે, અને આજે તમારે કરવું છે ને તમે કરશો, એ ખરેખર કરશો. એની વચ્ચેનો જે પીરિયડ છે 1 મહિનાનો પણ હોઈ શકે, 1 વર્ષનો પણ હોઈ શકે, ને 5 વર્ષનો પણ હોઈ શકે. મારું આ જે પુસ્તક છે, ધંધો નાનો છે પણ પોતાનો છે, બહુ વાયરલ થયું. મને લખતા આવડતું હતું 2004માં, 2003માં મને લખતા તો આવડતું જ હતું, પણ પુસ્તક પ્રકાશિત થયું 2023માં. એટલે 20 વર્ષની જર્ની છે. હવે 2003માં જ ગમે તે ભોગે મેં પુસ્તક લખી નાખ્યું હોત તો કદાચ એટલું સફળ ના થયું હોત. એ સમય લાગ્યો. મને લખતા આવડતું હતું પણ મારે શું લખવું જોઈએ એ સમજવામાં મને 23 વર્ષ લાગ્યા કે 20 વર્ષ લાગ્યા.
તો સમય તો લાગશે, પણ તમે બસ પોતાની જાતને તૈયાર કરો, જેમ ખેડૂત માટી તૈયાર કરે છે, પછી ઉગશે પાક. રાઈટ. ઓકે. હવે તમે ઘણી બધી જગ્યાએ બિઝનેસ ટ્રેનિંગ માટેના સેમિનાર યોજો છો અને અત્યારે તમે ઘણા બધા યંગ એન્ટરપ્રેનર્સ જે છે એમની સાથે કામ કર્યું હશે, રાઈટ? તો તમને શું લાગે છે કે એવી કઈ કઈ બાબતો છે કે જે આજની જે આઈ થિંક કહીએ તો આજની જનરેશન છે, જેન ઝેડ જનરેશન છે, એમને જો યંગ એન્ટરપ્રેનર બનવું હોય અથવા તો પોતાનું કોઈ સ્ટાર્ટઅપ કરવું હોય તો શું બાબતો ધ્યાન રાખવી જોઈએ અને શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ, એના વિશે વાત કરશો? અત્યારે જે જેન ઝેડની વાત થાય છે ને, એની ઘણા બધા લોકો એની ટીકા પણ કરે છે, પણ ખરેખર તો છે ને કે એ જે જેનજી છે ને એને જે વાતાવરણ મળ્યું છે, જે પરિવેશ મળ્યું છે, એના માટે એના પાછળની પેઢી જવાબદાર છે. આપણે એને જે વાતાવરણ આપ્યો છે એમાંથી એ જેનજી ઉભરી છે. એના ચેલેન્જીસ અલગ છે. જેનજીને તો રમવા માટે માટી નથી મળી, રાઈટ, કે લડવા માટે સિબલિંગ્સ પણ મળ્યા નથી, બરોબર? એકલો જન્મ્યો છે અને માટી વગેરે રમતો હોય છે, તો એના જીવનના પડકારો અલગ છે. એને સીધું એને સોશિયલ મીડિયા જ મળી ગયું છે, એના જીવનમાં સંઘર્ષો નથી. તો મારું એવું માનવું છે કે આજની પેઢીએ થોડુંક છે ને ઓન ગ્રાઉન્ડ જઈને, તમે બધું સ્ક્રીન પર જોઈ લીધું, તમે કોઈનું પોડકાસ્ટ સાંભળી લીધું, પોડકાસ્ટ કરવા વાળો પણ કદાચ છે ને એ જમીન સાથે જોડાયેલો નથી, એને પણ કદાચ અનુભવ કર્યો નથી, એને પણ કદાચ કોઈ કામ નથી કર્યું, એ ખાલી બોલી જ રહ્યો છે. તો મારી એ સલાહ છે કે તમારે જે કરવું છે તો પહેલાં એ જમીન ઉપર જઈને, ગ્રાઉન્ડ ઉપર જઈને એ જુઓ કે લોકો કઈ રીતે કરી રહ્યા છે, એમાં ઇન્ટર્નશીપ કરો. તમારે ધંધો કરવો છે, દાખલા તરીકે તમારે કેફે ચાલુ કરવું છે તો 6 મહિના કોઈ કેફેમાં જઈને નોકરી કરો, પાર્ટ ટાઈમ ક્યાંક જોડાઓ. તો એનાથી છે ને તમે જ્યારે 4-5 કલાક જે તમે કરવા માંગો છો એ પરિવેશમાં રહેશો તો તમને ઘણું બધું જાણવા મળશે, જે કદાચ છે ને કોઈ ચોપડીમાંથી કે કોઈ મેનેજમેન્ટની કોલેજમાંથી પણ નહીં મળે. તો મારી સલાહ એ છે કે કોઈ બી વ્યક્તિ જેને પોતાનો નાનો ધંધો કરવો છે એ પોતાની જાતને પહેલાં રોજના 4-5 કલાક કે પરિસ્થિતિમાં નાખે, અને શીખે, અને એમાંથી જ તમને આગળના ઘણા બધા રસ્તા મળશે અને સફળ થવાના ચાન્સીસ ખૂબ જ વધી જશે. અને તમને સૌથી મોટી વાત એ ખબર પડશે કે તમારે ખરેખર આ કરવું જોઈએ કે ના કરવું જોઈએ. તમને સૌથી પહેલાં તમે કેટલા પાણીમાં છો એ ખબર પડશે. દરેક વ્યક્તિએ પોતે કેટલા પાણીમાં છે ને એ ખબર હોય ને તો એ તરી જાય. રાઈટ, એને ખબર હોય કે અહીંયા ડૂબી જઈશ એટલે નથી જવું. રાઈટ. હવે વાત એવી છે કે આ તો તમે બીજાની વાત કરી, પણ તમે જ્યારે શરૂ કર્યું હશે ત્યારે તમે પણ ઘણીવાર પછડાયા હશો, ઘણીવાર તમને એવું થયું હશે કે યાર આ જે નિર્ણય મેં કર્યો ને એ ખોટો લેવાઈ ગયો, આવું નહોતું કરવા જેવું. તો એવી કોઈ વાત અથવા તો એવી કોઈ ઘટના ખરી કે જ્યારે તમને એવું થયું હોય કે યાર આ નહોતું કરવા જેવું, કરી તો લીધું છે પણ નહોતું કરવા જેવું એમ? મિત્રો, હું તમને સાચું કહું ને, જ્યારે તમને તમારા કરેલાની તમે જ્યારે ઓનરશિપ લો છો ને કે આ મેં કર્યું છે એ હું ભોગવીશ, ત્યારે તમારું બધું કરેલું છે ને પાર પડે છે. અને જ્યારે તમે ઊંધા વિચારો ને કે આ મેં કર્યું પણ આના માટે જવાબદાર કોઈક બીજો છે, ત્યારે તમે ગમે તેટલા પ્રયત્નો કરશો, ગમે તેટલી સારી પરિસ્થિતિ હશે પણ તમે હારી જશો, કારણ કે તમે છે ને જવાબદારી લેતા નથી. હવે કોઈ પણ મહાન ઉદ્યોગ સાહસિક હોય ને, રતન ટાટા જેવા રતન ટાટા હોય ને, તો એણે પણ પોતાની જાતમાં એવા નિર્ણય લીધા હશે કે જે કદાચ છે ને એ નહોતા લેવા જોતા. પણ રતન ટાટાના જે શબ્દો છે કે હું છે ને નિર્ણય લઉં છું પછી એને છે ને સાચો સાબિત કરીને બતાવી દઉં છું. તો આ જ વસ્તુ છે, આ જ છે ને જે અંદરની સ્પિરિટ આવી જોવી જોઈએ. હા, ઘણા બધા નિર્ણયો એવા લેવાયા કે કદાચ કોઈને એવું લાગે કે એ નહોતા લેવા જોતા, પણ કારણ કે અમને અમારા પર ભરોસો હતો ને અમને ખબર હતી કે જે કરવું છે જીવનમાં અમારે જ કરવું છે. તો લડખડાઈશું, પડીશું, પણ ચાલતા શીખીશું. એમ ચાલતા શીખ્યા. હું મારો એક દાખલો આપું. હું પત્રકાર હતો, અખબારમાં તંત્રી હતો, અને મને આમ ઉપડ્યું કે મારે ધંધો કરવો છે. તો કોઈ પણ અનુભવ વગર અમે કાપડના ધંધામાં કૂદી ગયા. અને મારા જીવનનું જેટલું બી મારું જે પીએફ હતું કે સેવિંગ હતું મારું અને મારા વાઈફનું, અમે એમાં નાખી દીધું. અમારા ધંધાનો પહેલો અનુભવ હતો અને અમને તો આમ ચડ્યું હતું કે ભાઈ ધંધો જ કરી લેવો છે. આ હું 15 વર્ષ જૂની વાત કહું છું. હવે ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી ખબર પડી કે આ તો આપણે જે માલ લઈ આવ્યા છીએ એ તો 6 મહિનામાં એની ફેશન બદલાઈ જવાની છે અને આ માલની વેલ્યુ બહુ ઓછી રહેવાની છે. અને અમને રિયલાઇઝ થયું કે અમે બહુ ખોટો નિર્ણય લીધો. તો હવે કરીએ શું? પણ એ ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી ધંધાનો એક ગુણ શીખવા મળ્યો કે
જેટલું વેચાય પ્રોફિટમાં વેચવાનું, જે ન વેચાય એને પ્રોફિટ વગર વેચી દેવાનું. તો અમે એ રીતે કરીને ગમે તેમ કરીને સ્ટોક ખાલી કરી દીધો. હવે એ સ્ટોક ખાલી કર્યો તો કે આમાંથી બહાર આવી જઈએ, પણ જેટલા લોકો પ્રોફિટ વગરનો માલ લઈ ગયા એ લોકોએ જઈને પોતાના મિત્રોને કીધું, પરિવારને કીધું કે અહીંયા બહુ સારું સસ્તું મળે છે, સારું મળે છે. તો અમારી તો ઈચ્છા હતી કે આમાંથી હવે આ શીખી ગયા છે, આને બંધ કરો, પણ ફરીને કસ્ટમરો આવ્યા એટલે અમે ફરીથી એમાં ઇન્વેસ્ટમેન્ટ કરી અને અમારો ધંધો એક બ્રાન્ડ અમે ક્રિએટ કરી દીધી કે જે કોઈને ખબર નથી, એ કાપડની બ્રાન્ડ હતી અને અમે બહુ સફળતાપૂર્વક ચલાવી અને એ અમે એના માટે પણ જાણીતા થઈ ગયા હતા. તો વસ્તુ એ છે કે જ્યારે તમે પોતાના નિર્ણયની ઓનરશિપ લો છો કે આ કર્યું છે તો હું ભોગવીશ, હવે પૂરું કરીશું, કર્યું છે તો શરૂ કર્યું છે તો પૂરું તમે છે ને તૈયાર છો કંઈક મોટું કરવા માટે. યસ, રાઈટ. હવે વાત એમ છે કે થોડું ગાય થોડો વધારે ટાઈમ થઈ ગયો, બ્રેક પહેલા તમે એક સોંગ ગાયું હતું, હવે પાછું તમારા અવાજમાં કોઈ તમારું ગમતું સોંગ અમારે સાંભળવું છે તો પ્લીઝ. એક પ્રેમ ગીત મેં લખ્યું હતું વિરહનો. તારા વિરહમાં તારા વહેમમાં તારા વગર, તારા વિરહમાં તારા વહેમમાં તારા વગર, કે ગાતા રહ્યા ગીતો કપાઈ મંજલ, ગાતા રહ્યા ગીતો કપાઈ મંજલ, વ્યક્ત કરી વેદના બની ગઝલ તારા વગર. વાહ, નાઈસ. આ વ્યક્ત કરી વેદનાને બની ગઈ ગઝલ એટલે ઘણા બધા કવિઓ જોડે આ થતું હશે. હવે આગળ વાત કરીએ કન્ટેન્ટ ક્રિએશનની. તો તમે તમારા પેજ પર ઘણા બધા બિઝનેસને પ્રમોટ કરો છો, રાઈટ? હવે અત્યારે કેવું છે કે સોશિયલ મીડિયાનો જમાનો છે, ઘણા બધા પેઇડ પ્રમોશન થતા હોય છે અને એમાં કેટલાક ઇન્ફ્લુએન્સર એવા હોય છે કે જે પોતાના સ્વાર્થ માટે જે બી મળે એમને એ પ્રમોટ કરી દેતા હોય છે. તો આજે કન્ટેન્ટ ક્રિએશનનો જે યુગ છે તો સોશિયલ મીડિયાનો જે યુગ છે એમાં ઓથેન્ટિસિટી અથવા તો આપણે એમ કહીએ કે કોઈ એક રીલ તમે બનાવો છો તો તમે એ પહેલાં કેટલું ચકાસો છો, કારણ કે તમારા જે ફોલોઅર છે એ તો તમારા પર વિશ્વાસ કરે છે, તમે કંઈક એમને સજેસ્ટ કરશો તો કદાચ એ વસ્તુને ફોલો કરવાના છે. તો બીજા પણ જેટલા ઇન્ફ્લુએન્સર છે એમને આજે ઓથેન્ટિસિટીની વાત છે એના વિશે તમે શું કહેશો? ઇન્ફ્લુએન્સર બની જવું આજે છે ને બહુ સરળ વાત છે. તમે રોજની 5 રીલ નાખો, 4 મહિના પછી તમે એક ઇન્ફ્લુએન્સર બની ગયા હશો. તો આ ખૂબ જ આસાનીથી મેળવી શકાય એવી સિદ્ધિ છે. પણ મારે મારા ઇન્ફ્લુએન્સર મિત્રોને કહેવું છે કે તમે જ્યારે આ ક્ષેત્રમાં જાઓ છો ત્યારે તમને લોકો ફોલો કરે છે અને જ્યારે લોકો ફોલો કરે છે એટલે વિશ્વાસ કરે છે. તો તમે તમારા સ્વાર્થ માટે કોઈ એવી એપ્લિકેશન પ્રમોટ કરી દો કે કોઈ એવું શેર બજારનો કોઈ ઇન્સ્ટિટ્યૂટ એને પ્રમોટ કરી દો કે કોઈ પણ એવી વસ્તુ કે કોઈ ગેમિંગ એપ કે જેનાથી કોઈના પૈસા લગાવેલા ડૂબી જાય તો એ ના કરવું જોઈએ. હવે આમાં વસ્તુ કેમ આ થઈ રહ્યું છે? પહેલાં કેવું હતું કે જે માધ્યમો હતા, કોઈ પત્રકાર બને, કોઈ આરજે બને તો એ ભણીને સંસ્કાર મેળવીને આવતા. રાઈટ. અત્યારે એવું છે કે આ લોકો નવા ઇન્ફ્લુએન્સરને કોઈ તાલીમ નથી મળી, કોઈ આના સંસ્કારો નથી મળ્યા, સારું ખરાબ એના કોઈ નોલેજ નથી આપ્યું. તો એ લોકોને જેમ સારું લાગે છે, જેમ સમજાય છે એ કરે છે. તો ખરેખર તો જો કે હવે ગવર્મેન્ટે ઓરેન્જ ઇકોનોમીની વાત કરી છે, એમાં ઘણા બધા રૂપિયાનું બજેટ પણ ફાળવ્યો છે રિસન્ટલી યુનિયન બજેટમાં. ગુજરાત સરકાર પણ આના માટે સારું કામ કરી રહી છે અને મને ખુશી છે કે ઇન્ફ્લુએન્સરોને લઈને વખતો વખત મીટિંગો પણ થઈ રહી છે અને આની અંદર આ ચર્ચા થાય છે કે તમે કંઈક સારું પ્રમોટ કરો, કંઈક સાર્થક બોલો કે જેનાથી લોકોને નુકસાન ના થાય એવું કરો. તો આ વસ્તુ છે અને જ્યારે અમે કોઈ વસ્તુ કરતા હોઈએ છીએ તો અમે એના માટે એક રિસર્ચ કરતા હોઈએ છીએ, જે મારી પણ સલાહ છે કે લોકોએ કરવું જોઈએ. અને અત્યારે કારણ કે આ માધ્યમ છે તો લોકો તમને પ્રમોશન માટે બોલાવશે જ. તો તમે એવું ના વિચારો કે હું આને ના પાડી દઈશ તો બીજો નહીં મળે. તમને જે લાગે ને કે આ વસ્તુ કદાચ કોઈને માટે આર્થિક નુકસાનનું કારણ બની શકે છે તો એને તમે જવા દો. બીજા સારા લોકો પણ તમને બોલાવશે જ. 2 પૈસા ઓછા કમાઈશું પણ નામ કમાવવું છે ને એ જરૂરી છે, બ્રાન્ડ બનાવવી જરૂરી છે. જો તમે ઈચ્છતા હો કે ઇન્ફ્લુએન્સર ક્ષેત્રમાં તમારી એક બ્રાન્ડ બને તો તમારે આ રીતે સમજી વિચારીને બીજાનું વિચારીને તમારે નિર્ણયો લેવા પડશે. રાઈટ. ઓકે.
તો હવે બીજું મારે પૂછવું છે કે સપોઝ એવું હોય કે ઘણા બધા લોકોને એવું હોય કે જ્યારે કોઈ વસ્તુનું પ્રમોશન કરવા જતા હોય, કદાચ એમનું રિસર્ચ થોડુંક કાચું હોય અથવા તો જાણે અજાણે એ કોઈ ખોટી વ્યક્તિને અથવા તો ખોટી સંસ્થાને કે ખોટી પ્રોડક્ટને પ્રમોટ કરી દેતા હોય, તો એવા સમયે સપોઝ ઇન્ફ્લુએન્સર સાચો છે તો એ સમયે એણે શું પગલાં લે, લાઈક રીલ ડિલીટ કરી દેવી એ પોસિબલ નથી કારણ કે કદાચ એણે એની પાસેથી પૈસા લીધા હશે, તો એ સમયે શું કરી શકાય? એમ ઘણા બધા એવા હોય કે જાણતા અજાણતા એમને ભૂલ થઈ જાય. એક તો તમારે જો અવેરનેસ હશે તો પ્રારંભિક તબક્કે જ છે ને તમને ખ્યાલ આવી જશે કે આમાં પડવા જેવું નથી. ઓકે. અને જો તમને એવું લાગે કે હવે મારી જ વાત કરીએ તો અમે ક્યારેક એવું પણ બન્યું છે કે કોઈએ અમને ઇન્ક્વાયરી કરી હોય ત્યારે એમને બધું સારું સારું કીધું હોય, પણ જ્યારે અમે એમને મળવા ગયા હોઈએ ત્યારે અમને એવું લાગ્યું હોય કે આ આમના શબ્દો જે હતા જમીની હકીકત એવી નથી, તો અમે તરત જ છે ને ત્યાં એમને ના પાડી દીધેલી છે કે આ તમારી વાત અમે સોરી પ્રમોટ નહીં કરી શકીએ. ઘણા લોકોને અમે ફોન પર મળ્યા પહેલા ના પાડી દીધેલી છે કે આ નહીં થઈ શકે. તો આમાં ઇન્ફ્લુએન્સરે પહેલો હિત જે છે ને એ તો લોકોનો જ માનવો પડશે. તમારે તમારા ક્લાયન્ટનો હિત પણ સાઈડમાં, તમારો હિત પણ સાઈડમાં, લોકોનો હિત પહેલા. એના માટે તમારે જે કોન્ટેન્ટ ડિલીટ કરવું પડે તો એ કરવું પડે, તમારે એને પૈસા પાછા આપી દેવા પડે તો આપી દેવા પડે, એ તમારે લેવું પડે કારણ કે આ જવાબદારીવાળી વાત છે. તો આ તમે લાંબુ કરી શકશો અને તમારી એક સમાજમાં અને આ ક્ષેત્રની અંદર તમારી એક વેલ્યુ ક્રિએટ થશે જ્યારે તમે છોડશો, તમે જતું કરશો. ઓકે, હવે આ તો કન્ટેન્ટ ક્રિએશનની ને બધી વાત કરી. હવે તમારા પર આવીએ કે અત્યારે તમારું પેજ બહુ સરસ રીતે ચાલે છે, તમારી બુક્સ તમે પબ્લિશ કરી છે. હવે બીજો કોઈ પ્લાન ખરો ફ્યુચરમાં કોઈ નવા ફિલ્ડમાં જવાનો, અથવા તો એવી ઈચ્છા ખરી કે હજુ આ ફિલ્ડમાં મેં ટ્રાય નથી કર્યું પણ મારી ઈચ્છા છે ખરી કે આમાં કંઈક કરું એમ? મિત્રો, ઘણા બધાને એવું લાગતું હોય છે કે આ વ્યક્તિ તો સફળ થઈ ગયો, પણ સતત છે ને જે લોકો સફળ થઈ ગયા હોય છે ને એ લોકોની એક મેન્ટાલિટી હોય છે, એ લોકો સતત છે ને નવું શું કરીશું એ વિચાર્યા કરતા હોય છે. તો આ પ્રોસેસના કારણે જ હું તો ખાલી એક પત્રકાર હતો, એમાંથી હું રેડિયો સ્ટેશન લોન્ચ કરતો થઈ ગયો, ગીત ગાતો થઈ ગયો, પુસ્તકો લખતો થઈ ગયો. આ બધી જર્ની જે છે એ મારી જાતને મેં એક્સપ્લોર કરી, મારામાં જેટલું છે એ મેં બહાર કાઢ્યું. તો હજુ ઘણી બધી એવી વાતો છે કે ઘણા બધા એવા આઈડિયાઝ છે કે જેના પર અમે કામ કરી રહ્યા છીએ. જે તમને દેખાય છે એ સાકાર થઈ ગયેલા આઈડિયા દેખાય છે, પણ બેક ઓફ ધ માઇન્ડ એવા 10 વિચારો ચાલતા હોય કે જેની 50% પ્લાનિંગ પૂરી થઈ ગઈ હોય. તો તમને આવનારા સમયમાં ઘણા બધા મારી જેમ ધંધો નાનો છે પણ પોતાનો છે, એક બ્રાન્ડ છે, તો અમે બીજી બ્રાન્ડ્સ પણ આપીશું. નવું અમે ઘણા બધા ઇનિશિયેટિવ એવા લઈ રહ્યા છીએ કે જેમાં લોકોને કલા સાહિત્ય સાથે અમે જોડીશું, તો એના વિશે અમે કામ કરીશું. તો આવા ઘણા બધા ઇનિશિયેટિવ જે છે એ પ્લાનિંગમાં છે અને આવનારા સમયમાં એ દેખાશે લોકોને. જી, ચોક્કસથી. હવે એક નાનકડો રેપિડ ફાયર રાઉન્ડ છે, એ હું તમારી જોડે રમવા માંગીશ. વન હેબિટ એવરીવન શુડ બિલ્ડ. તમે એક એવી હેબિટ ક્રિએટ કરો કે તમને ખબર હોય ને કે કોઈ વ્યક્તિએ ખોટું બોલે છે, બરોબર, પણ તમે ઉદાર થાઓ, ઉદારતા થોડી ડેવલપ કરો. ખબર પડી ગઈ છે કે આ વસ્તુ ખોટી છે, તો એને ખીજાયા વગર કે એને રિયલાઇઝ કરાયા વગર કે તમને ખબર પડી ગઈ, થોડા ઉદાર થાઓ. તમે સ્કિલ તમે મેળવી લીધી છે, તમે ઘણું બધું જાણો છો, પણ સામેવાળા વ્યક્તિ તરફ થોડી ઉદારતાની ભાવના ડેવલપ કરવી જોઈએ. એક પુસ્તક જેણે તમારી વિચારસરણી બદલી હોય? પુસ્તકની વાત આવે ને ત્યારે સૌથી પહેલાં હું પ્રાધાન્ય આપું છું આપણા જે ભારતીય સમાજના શાસ્ત્રો છે, ગીતા, રામાયણ, ગુરુ ગ્રંથ સાહેબ. હું આને પ્રાધાન્ય આપું છું. આ નથી વાંચ્યું ને તો પછી ગમે તેટલું અનુવાદિત સાહિત્ય તમે વાંચશો ને એનું કોઈ મતલબ નથી. એક એવી મિસ્ટેક જે દરેક એન્ટરપ્રેનર્સે અવોઇડ કરવી જોઈએ? એવી ઘણી બધી વાતો છે કે દરેક એન્ટરપ્રેનરે અવોઇડ કરવી જોઈએ, પણ જો હું એક કહું કે ભાઈ તમારે તો ક્રોધ, તમારો જે ક્રોધ છે કે જે તમારો ગુસ્સો છે એના પર કાબુ રાખવું જોઈએ. મોર્નિંગ પર્સન ઓર નાઇટ આઉટ? નાઇટ આઉટ. અને તમારી હોબીઝ?
મારી હોબી છે લોકોને મળવું, જાણવું અને જે જાણ્યો છું એ બીજા લોકો સુધી પહોંચાડવું. વાહ, એટલે એ જ કરી રહ્યા છો આઈ થિંક, અને વર્ષોથી એ જ કર્યું છે. એટલે એક વાત મેં તમારી આના પહેલાં, આ શો પહેલાં મેં સાંભળી હતી કે વસ્તુ હું એ જ કરી રહ્યો છું, ખાલી માધ્યમ ચેન્જ થયા છે. Yes. અને એકચ્યુઅલી તમે એ જ કરો છો. પ્રિન્ટમાં પણ તમે લોકોની વાત લોકો સુધી પહોંચાડતા હતા, રેડિયોમાં પણ એ જ કર્યું અને અત્યારે પણ એ જ કરી રહ્યા છો, ખાલી મીડિયમ ચેન્જ Yes. થયા છે. તો દર્શક મિત્રો, વાત એમ છે કે આજે આપણે ઘણી બધી વાતો કરી અને આ વાતોના અંતે મને એટલું સમજાય છે કે તમારે જો તમારા સપના સાકાર કરવા હશે ને તો બે વસ્તુ ખૂબ જરૂરી છે. એક છે ધીરજ અને બીજો છે તમારો દ્રષ્ટિકોણ. ઘણા બધા ચેલેન્જીસ આવે, ઘણી બધી સ્ટ્રગલ હોય, પણ આપણે પોતાનો જે આત્મવિશ્વાસ છે ને એને જાળવી રાખવાની જરૂર છે. જે રીતે પોઝિટિવ પાજીએ જાળવી રાખ્યો છે અને આજે એ સફળ બન્યા છે ને, હજુ ઘણી બધી વાતો એમની છે જે આપણે જોઈશું, આપણે જાણીશું. પણ અત્યારે સમયનો અભાવ છે અને તમે અમારી સાથે જે ખૂબ બધી વાતો કરી એ માટે ખૂબ ખૂબ આભાર. અને આઈ થિંક ઘણા બધા આપણા દર્શકો હશે, એમને મજા આવી હશે અને ઘણા બધા યંગ જે યુવાનો જે છે એ સાંભળી રહ્યા હશે તો એમને પણ એવું થયું હશે કે ના ના, નાનું તો નાનું પણ આપણે પોતાનું કંઈક કરીએ, અથવા તો જે ફિલ્ડ ચેન્જ કરવા માંગે છે એમના પણ 2% હિંમત તો એમનામાં આવી હશે, રાઈટ? તો હવે આટલી સરસ સવાર હોય, એમના મુખે આપણે ઘણા બધા સોંગ પણ સાંભળ્યા, તો હવે જતાં જતાં સરસ મજાનું સોંગ પણ સાંભળવું જોઈએ ને. તો હવે આ જે સોંગ છે ને એ એક સૂફી રચના છે, એમાં આત્માના મિલનની વાત છે અને નુસરત ફતેહ અલી ખાન જે છે એમની રચના છે અને જોગી એક્સપિરિયન્સનું આ સોંગ છે અને સોંગના શબ્દો છે મેરા પિયા ઘર આયા. તો મિત્રો, જતાં જતાં સરસ મજાનું સોંગ સાંભળો અને તમારી સવાર અને તમારો દિવસ શુભ રહે. અને હા, તમારા જો કોઈ પ્રતિભાવ હોય, તમારે આ શો વિશે કંઈક કહેવું હોય તો તમે ચોક્કસથી અમને લખીને મોકલો ગુડ મોર્નિંગ ગુજરાત શો @gmail.com પર. અમને ખૂબ ગમશે. અત્યારે મને રજા આપશો. આવતીકાલે ફરીથી મળીશું નવા અતિથિ સાથે. નમસ્કાર. मेरा पिया घर आया ओ लालनी, मेरा पिया घर आया ओ लालनी, मेरा पिया घर आया ओ लालनी, मेरा पिया घर आया ओ लालनी. ओ घड़ियाली दे ओ घड़ियाली दे ओ घड़ियाली दे ओ घड़ियाली दे कि घड़ियाली दे ओ निकालनी, मेरा पिया घर आया ओ लालनी. कि घर में जितनी भी घड़ी है, चाहे शेल्फ पे रखी हो, चाहे दीवार पे टंगाई हो, चाहे हाथों में पहनी हो, जितनी भी घड़ी है घर में सारी उठा के बाहर फेंक दो. क्यों? क्योंकि आज मेरा पिया जो है वो घर आया है तो वक्त का पता नहीं चलना चाहिए. ओ घड़ियाली दे ओ घड़ियाली दे ओ घड़ियाली दे ओ निकालनी, मेरा पिया घर आया ओ लालनी, मेरा पिया घर आया ओ लालनी, मेरा पिया घर आया ओ लालनी, मेरा पिया घर आया ओ लालनी. पिया घर आया सानू अल्लाह मिलाया, पिया घर आया सानू अल्लाह मिलाया, पिया घर आया सानू अल्लाह मिलाया, पिया घर आया सानू अल्लाह मिलाया. हुण आप करदा बेहाल नी, मेरा पिया घर आया ओ लालनी, मेरा पिया घर आया ओ लालनी, मेरा पिया घर आया ओ लालनी, मेरा पिया घर आया ओ लालनी. साजन हम बस कहन सुनन को दो, कि साजन हम तो एक ही है, बस बोलने वाला मुंह, देखने वाली आंखें, सुनने वाले कान, ये बस अलग है. अगर मन से मन को जोड़ोगे तो वहां दो नहीं, वहां सिर्फ एक ही मिलेगा. कि साजन हम एक है
बस कहन सुनन को दो, जैसे मन से मन को तोलिए तो मन कबू न हो। मेरा पिया घर आया ओ लालनी, मेरा पिया घर आया ओ लालनी, ओ मेरा पिया घर आया ओ लालनी, मेरा पिया घर आया ओ लालनी। हाँ मीरा जहर का प्याला पी गई, मीरा जहर का प्याला पी गई, मीरा जहर का प्याला पी गई, मीरा जहर का प्याला पी गई। मीरा हद से पार उतर गई, मीरा हद से पार उतर गई, मीरा हद से पार उतर गई, मीरा हद से पार उतर गई। प्रेम कहानी सुनो रे भाई, प्रेम कहानी सुनो रे भाई, होश गया बेहोशी आई, होश गया बेहोशी लाई। खुदी मिट्टी जब मिली खुदाई, खुदी मिट्टी जब मिली खुदाई, खुदी मिट्टी जब मिली खुदाई, खुदी मिट्टी जब मिली खुदाई। आप करदा बेहालनी, मेरा पिया घर आया हो लालनी, मेरा पिया घर आया हो लालनी, मेरा पिया घर आया हो लालनी।